राज्य पर वारंवार घेराતું રહેશે કમોસમી વરસાદનું સંકટ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી। 4 એપ્રિલે ફરીથી રાજ્યભરમાં ફરીવાર કમોસમી વરસાદ પડવાની વકી। પશ્ચિમી વિક્ષેપોના લીધે અનેક જિલ્લાઓમાં વર્તાશે માવઠાની અસર। તાજેતરમાં કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનનો સર્વે કરવામાં આવશે। પંચમહાલના મોરવા હડફમાં રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન રમેશ કટારાએ નિવેદન આપતા માહિતી આપી। કહ્યું કે નુકસાન બાબતે ગ્રામ સેવકો અને તલાટીને સર્વે કરવા આદેશ અપાયો છે। રિપોર્ટ આવ્યા બાદ સરકાર સહાય બાબતે યોગ્ય નિર્ણય લેશે। દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોનું હબ ગણાતા નવસારીના ગણદેવીમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અભાવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। એગ્રો ઉદ્યોગ કે વેલ્યુ એડિશન પ્લાન્ટ ન હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા। ઉત્પાદન વધુ થાય ત્યારે ફળોનું પલ્પ કે પછી અન્ય પ્રોડક્ટ બનાવી શકાતી નથી। પરિણામે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવે છે। ગણદેવી તાલુકામાં હાલ એકમાત્ર કેરિંગ ફેક્ટરી છે જે કેરીનો રસ અને અન્ય મૂલ્યવર્ધક બનાવીને વેચે છે, પરંતુ ખાનગી એકમ હોવાથી ખેડૂતોને તેનો સીધો લાભ નથી મળતો। ખેડૂતોની માંગ છે કે ગણદેવીમાં સરકારી એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રી શરૂ થાય તો આવક બમણી થઈ શકે તેમ છે। પાટણમાં કુખ્યાત ભાવેશ ઝીલિયાનો ગઢ ધ્વસ્ત કરાયો। સ્ટેટ ઓફ રામધણી નામના ફાર્મ હાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। પાટણના ઝીલિયામાં ગેંગવોર બાદ સતત 3 દિવસ સુધી ડિમોલેશનની કામગીરી कराई। ભાવેશ મસ્તાની ગેંગથી રોફ જમાવતો હતો। તેણે ઝીલિયામાં ગૌચરની જમીન પર ફાર્મ હાઉસ બનાવ્યું હતું। પાટણમાં ચાણસ્માના ઝીલિયા રોડ પર ગેંગવોર મામલે મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ। રૂપિયાની લેતી મામલે ઝઘડો થયો હતો, તેના લીધે વાહનોમાં તોડફોડ પણ કરાઈ હતી। ભાવેશ દેસાઈ સામે ગુસ્સી ટોક, ખંડણી, અપહરણ સહિતના 20 થી વધુ ગુના અગાઉથી નોંધાયેલા છે। પાટણના વામૈયામાં ઠાકોર સંમેલન રદ। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બલદેવજી ઠાકોરે વ્યક્તિગત લાભ માટે સંમેલન રદ કરાયું હોવાનો આક્ષેપ કર્યો। નામ લીધા વગર અલ્પેશ ઠાકોર પર નિશાન સાધતા કહ્યું એક થઈ રહેલા ક્ષત્રિય સમાજને અટકાવવાનો પ્રયાસ કરાયો। સંમેલન કોઈ સમાજ વિરુદ્ધ નહોતું, પોલીસ ફરી આવી ભૂલ ન કરે તે માટે સંમેલન હતું। સુરતના કામરેજમાં નકલી નોટ કેસના આરોપી પ્રદીપના આશ્રમનો ગેટ બંધ કરાયો। વિવાદમાં આવતા આશ્રમ અંદરથી લોક કરવામાં આવ્યો। રજા સિવાય અંદર ન આવવાનું સૂચન લખાયું હતું, જે દૂર કરાયું। કૌભાંડમાં ગામનું નામ ખરાબ થયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। આશ્રમ પર ફરીથી ક્રાઇમ બ્રાન્ચ તવાઈ બોલાવે તેવી પણ શક્યતા। સુરતમાં કૌભાંડી યોગ ગુરુના આશ્રમને લઈને ધોરણપાડી ગામના લોકોમાં રોષ ફેલાયો। ગ્રામજનોના મતે તેઓ ક્યાંક વસ્તુ ખરીદવા જાય તો વેપારીઓ શંકાની નજરે જોવે છે અને ચલણી નોટનો નંબર લખવાની સાથે ગ્રામજનોનો મોબાઈલ નંબર પણ લખે છે। કૌભાંડના લીધે ગામનું નામ ખરાબ થયું હોવાનો આરોપ લગાવ્યો। આશ્રમ પર બુલડોઝર ફેરવાય તેવી ગ્રામજનોએ માંગ કરી। સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 કિશોરો પાસેથી ગાંજો મળી આવ્યો। કિશોરો પાસેથી 9 કિલો 200 ગ્રામ ગાંજો પોલીસે કબજે કર્યો। બંને કિશોરો બિહારથી ટ્રેનમાં સુરત ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યા હતા। બિહારના રોશન કુમાર નામના શખ્સે ગાંજો કિશોરોને આપ્યો હતો અને સુરતના બબલુ કુમાર સુધી ગાંજો પહોંચાડવાનો હતો। અમદાવાદમાં ગેસના ગેરકાયદે રિફિલિંગના કૌભાંડનો થયો પર્દાફાશ। વ્રજનગરી આવાસ યોજના પાસેથી 65 ગેસ સિલિન્ડર સાથે એક આરોપીની ધરપકડ કરાઈ। ઘરેલું ગેસના 55 અને કોમર્શિયલ ગેસના 10 સિલિન્ડર જપ્ત કરાયા। ગેરકાયદે ગેસ સિલિન્ડરની हेराफेरी કરી રિફિલિંગ કરાતું હતું। આનંદનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના વિનોબા ભાવે નગરમાં નિર્માણાધીન આંગણવાડીનું બાંધકામ નબળી કક્ષાનું હોવાની રાવ। માત્ર હાથ લગાવતા ઈંટો પર લાગેલી રેતી ખરી પડે છે। અંદાજે 32 લાખ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે આંગણવાડીનું નિર્માણ। હલકી ગુણવત્તાવાળું બાંધકામ તોડી આંગણવાડી ફરી બનાવવામાં આવી। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આક્ષેપ કર્યો કે દીકરી પરત માંગી તો સમાજના નિયમ મુજબ 25 લાખ આપવાનું કહેવાયું। તેમજ માંગણી ન સ્વીકારીએ તો દીકરીના અંશ પણ નહીં મળે તેવી ધમકી આપી। દિનેશ બાંભણિયાએ દીકરીની હત્યા કરી દેવાઈ હોય તેવી આશંકા પણ વ્યક્ત કરી। દીકરીની માતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે દીકરી ઘરેથી ગઈ ત્યારે તેની પાસે 17 તોલા સોનું અને 2.80 લાખની રોકડ હતી, તો છૂટું કરવા 25 લાખની માંગ કરાઈ। તેને લઈ ખેલ રૂપિયાનો હોવાનો પણ પાટીદાર આગેવાનોએ આરોપ લગાવ્યો છે। રજૂઆત છતાં કઠલાલ અને ખેડા પોલીસે કોઈ પગલાં ન લીધાનો આક્ષેપ કર્યો। પાટીદાર આગેવાન તરુણ પટેલ દીકરી પરત આપવાની બાહેધરી આપનાર રણછોડભાઈ ભુવાજી અને તેના ભાઈ વિરુદ્ધ ખંડણી લૂંટની ફરિયાદ નોંધવા માંગ કરી। સાથે કહ્યું કે સહયોગ ન આપનાર 3 પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી થાય। દીકરીને કંઈ થયું કે પરત ન મળી તો નહીં છોડવાની પણ ચીમકી ઉચ્ચારી।
છોટાઉદેપુરમાં TV9 અહેવાલની અસર જોવા મળી. ગઢબોરિયાદમાં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલનું લોકાર્પણ નહોતું થયું, તેમજ સ્પેશિયલ એમ્બ્યુલન્સ પણ ધૂળ ખાઈ રહી હતી. TV9 અહેવાલ બાદ આખરે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. સ્પેશિયલ એમ્બ્યુલન્સને દુર્ગમ જગ્યા પર લઈ જઈ શકાશે. બાકી રહેલા પેપરો બાબતે દલીલ કરતા લાફો માર્યો અને વિવાદ થયો હોવાનું સામે આવ્યું. બાદમાં જે થાય તે કરી લેવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ. પ્રોફેસરે અપમાનનો ઘૂંટડો પી જઈ ક્લાસ યથાવત રાખ્યો હતો. બીજી તરફ ડોક્ટર પારુલ પોપટે અનેકવાર મર્યાદા ઓળંગી હોવાનો પણ વિદ્યાર્થીઓએ દાવો કર્યો. સુરતમાં રાંધણ ગેસના અભાવે શ્રમિકોએ વતનની વાટ પકડતા ટેક્સટાઇલના કારખાના ઠપ થયા. ગેસની અછતના કારણે ભોજન સુવિધા ખોરવાતા શ્રમિકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે, જેના કારણે 6 કરોડ મીટર કાપડ બનાવતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું ઉત્પાદન 50% પર આવી ગયું. શ્રમિકો સાથે કારખાનામાં યાર્નને સ્ટીમ કરવા માટે પણ ગેસની જરૂર પડે છે. તેથી ઉદ્યોગકારોએ ગેસની જગ્યા પર પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શરૂ કર્યો. તેનાથી ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થશે. તેને લઈ ટેક્સટાઇલ એસોસિએશને શ્રમિકોને રાંધણ ગેસ મળે તે માટે તંત્રને રજૂઆત કરી છે. ખેડાના ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અપાતી ભોજન પ્રસાદી બંધ કરાઈ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે નિર્ણય લેવાયો. દરરોજ 1000 થી 2000 ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેતા હતા. ગેસની અછત પૂરી થયા બાદ ભોજનશાળા કાર્યરત કરાશે. દેવભૂમિ દ્વારકામાં ગેસ બાદ 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ખૂટ્યું. વાહન ચાલકો પેટ્રોલ ડીઝલની અછતથી ચિંતામાં મુકાયા. નવા જથ્થાના અભાવે પુરવઠો ખોરવાયાનો પેટ્રોલ પંપ સંચાલકે દાવો કર્યો. સાથે કહ્યું કે કંપનીમાંથી જ સ્ટોક નથી અપાઈ રહ્યો. નવો સ્ટોક આવ્યા બાદ વેચાણ ફરી શરૂ કરવાનું જણાવ્યું. પંચમહાલમાં 500 પરિવારો સરકારની યોજના થકી બાયોગેસ પ્લાન્ટ લગાવી રાંધણ ગેસ અને પાઇપલાઇન ગેસમાંથી મુક્ત થયા. ઘરે જ ગોબર ગેસના પ્લાન્ટથી કુદરતી ગેસ મેળવી રહ્યા છે. ગેસ બન્યા બાદ નીકળતા પ્રવાહી સ્લરીનો ખાતર તરીકે પણ ઉપયોગ કરે છે. ગોબર ગેસ પ્લાન્ટ માટે લાભાર્થી માત્ર 5000 ચૂકવે છે, જ્યારે કે 37000ની રકમ સરકાર દ્વારા ચૂકવાય છે. વલસાડના માછીમારોના હિતમાં બોટના ડીઝલના ભાવમાં વધારો પાછો ખેંચાયો. રાજ્ય સરકારની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે લીધો નિર્ણય. BPCLએ ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે માછીમારોને નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ મળશે. કેન્દ્ર સરકારના નિર્ણયથી માછીમારોમાં ખુશીનો માહોલ. જામનગરમાં બદલાતી આબોહવા સાથે મિશ્ર ઋતુથી વાયરલ બીમારીના કેસ વધ્યા. જીજી હોસ્પિટલની OPDમાં કેસોમાં 10 થી 15% વધારો નોંધાયો. તાવ, શરદી, ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો જોવા મળ્યો. મિશ્ર ઋતુમાં સંક્રમણથી બચવા તબીબો ખાણીપીણીમાં તકેદારી રાખવા સલાહ આપી રહ્યા છે. આણંદના હાઈવેનો ઉપયોગ કરનાર લોકો હવે ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી નહીં કરી શકે. 1 એપ્રિલથી વાસદ અને ખેડાના ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી બંધ કરાઈ. વાસદ ખેડા ટોલ પ્લાઝા પર હવેથી ફક્ત ફાસ્ટેગ અને UPI માન્ય રહેશે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન અને ટ્રાફિક ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો. ફાસ્ટેગ વગરના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમદાવાદના સ્કૂલ વર્દી એસોસિએશને વાલીઓને રાહત આપતો નિર્ણય કર્યો. નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં વધારો નથી કરાયો. જૂન 2027 સુધી સ્કૂલ વર્દીના ભાવમાં વધારો નહીં કરાય. સ્કૂલ વર્દીની રિક્ષાઓ અને વાનના ભાવમાં ગયા વર્ષે વધારો કરાયો હતો, પરંતુ આ વર્ષે મોંઘવારી વચ્ચે રાહત આપતો નિર્ણય. ચૈત્રી નવરાત્રિના ચોથા દિવસે અંબાજીમાં ઉમટ્યા માઈ ભક્તો. શનિ રવિની રજા હોવાથી લાખોની સંખ્યામાં આવ્યા દર્શનાર્થીઓ, જેના કારણે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું. અંબાજીના માર્ગો પર પણ વાહનોની કતાર લાગી. યાત્રિકો વધતા ગેટ નંબર 7 બંધ કરવાની ફરજ પડી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગરમાં વિવિધ ઉદ્ઘાટનો કર્યા. મહિમાવંત મહેસાણા કાર્યક્રમ અંતર્ગત 938 કરોડથી વધુના વિકાસ કાર્યો અર્પણ કર્યા. 630 કરોડથી વધુના કાર્યોનું ખાતમુહૂર્ત અને 168 કરોડથી વધુના કાર્યોનું કર્યું ભૂમિપૂજન, જ્યારે 140 કરોડથી વધુના પ્રકલ્પો ખુલ્લા મૂક્યા. અમરેલીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 700 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. APMC ખાતે CM સ્વાગતમાં 1,11,000 નોટબુકથી વંદે માતરમ 2047 લખેલી સુંદર રંગોળી બનાવાઈ. આ તમામ નોટબુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. LPG સિલિન્ડર બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર. અમરેલીમાં ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન CMની હાજરીમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં સત્તાવાળાઓને જ સુવિધા મળતી. મોટા માણસે ગેસ મળતા, પરંતુ સામાન્ય લોકો લાકડા પર જીવતા. આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે તેવો દાવો કર્યો. સુરતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મનપા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે અચાનક મુલાકાત લઈ બેઠક યોજી હતી.
જેમાં કોર્પોરેટર તથા હોદ્દેદારો મળી 90 જેટલા લોકો સાથે મનપા ચૂંટણી અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી। અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મયુર ડાયકેમ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગના દરોડા યથાવત છે। 20 સ્થળોએ આઈટીના અધિકારીઓએ તપાસ કરી વ્યવહારો અંગે દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા। અમદાવાદ સહિત વડોદરાના પાદરામાં પણ તપાસનો દોર ચાલુ છે, તેમજ બેંક એકાઉન્ટ સહિત લોકર્સ અને અન્ય પુરાવાની તપાસ પણ હજુ ચાલુ છે।